જો ભાઈ આ વિડીયો ખાસ તારા માટે છે, કેમ કે તું દરરોજ એમ વિચારીશ કે મારા વિડીયોમાં વ્યૂ નથી આવતા અને ગમે ત્યારે તું વિડીયો અપલોડ કરે તરત જ તું YT સ્ટુડિયો ઓપન કરીને જોશ કે ભાઈ વ્યૂ નથી આવતા, હું કરું ડિમોટિવેટ થઈ જાઉં છું. તો ભાઈ તે તો કેટલા જણાની સક્સેસ સ્ટોરી જોઈ જ છે ને કે ઘર બનાવે એક દીમાં નથી બની જતું, તેને વાર લાગે છે, ઘણી વાર લાગે છે. માટે આપણે તો સફળતા મળવાની જ છે, પણ મહેનત કરતી રહેવાનું છે. જો અત્યારે મારા 25 સબસ્ક્રાઈબર છે યુટ્યુબમાં, એ બધા મને લોંગ વિડીયોમાંથી એક પણ નથી મળ્યા. મને મળ્યા છે તો ફક્ત શોર્ટ વિડીયો હું અપલોડ કરતો હતો એમાંથી. મેં મારા બધા શોર્ટ વિડીયો ડિલીટ કરી નાખ્યા યુટ્યુબમાંથી, તમે જોઈ લેજો. હવે હું છે ને લોંગ વિડીયો પર ફોકસ કરું છું, કારણ કે ક્વોલિટી કન્ટેન્ટ અપલોડ કરીશું તો આપણું કાંઈક ફેસ વેલ્યુ છે, પણ લાગશે તો વાર પણ આવશે તો મજા, એવું કાંઈક સીન છે. તો હું તમને મોટિવેશન આપવા આવ્યો છું કે તમે જો વિડીયો બનાવતા હોય યુટ્યુબમાં કે ગમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, તો ડિમોટિવેટ નહીં થવાનું, મૂકવાનું નહીં તેને. ગમે તેને વાર તો લાગે જ છે. ચાહે તમે ગુજરાતના ક્રિએટર જોવો કે ભારતના ગમે તે કે દુનિયાના, સૌને તો વાર લાગી જ છે. વર્ષ 2 વર્ષ નહીં, 5 વર્ષ 10 વર્ષ વાર તો લાગી જ છે. તો આપણે મહેનત કરતી રહેવી જોઈએ અને બીજાનું ન જોવું પડે. કાંઈ બીજાનું નહીં જોવાનું કે ઓલો આમ વધી ગયો, ઓલાને આટલી વાર લાગી, એક દીમાં બંગલો નથી તૈયાર થતો અને વાર લાગે છે. તો આપણે આગળ વધવા માટે પ્રયાસ તો કરવો જ જોઈએ અને પ્રયત્ન કરતું જ રહેવું જોઈએ. એક દી એવો આવશે કે વિડીયો તમારો એવું ફૂટશે ને જ્યારે તમારું ચેનલ પણ આગળ રન કરી જશે, વાયરલ થઈ જશે ને પોપ્યુલર થઈ જશે. તો તમે જો કોન્ટેન્ટ ક્રિએશનમાં જોડાઈ ગયા હોય તો એ ભાગદોડમાં ભૂલા પડશો નહીં અને કોન્ટેન્ટ બનાવતા રહેજો, કારણ કે આવનારા દિવસોમાં કોન્ટેન્ટ ક્રિએશન જ છે, બીજું કંઈ નથી. તો હું પણ કોન્ટેન્ટ ક્રિએશનમાં જોડાઈ ગયો છું, તો મારી સાથે આ જર્નીમાં તમે જોડાઈ શકશો. મને સબસ્ક્રાઈબ કરીને ધન્યવાદ.